હાજરી પૂરવાની છે. તો બપ્પાજીને ના તકલીફ તો રહેવાની. કવિ કોઈ ગેરહાજર નથી સાહેબ. સોનું તને મારા ઉપર ભરોસો નહીં કે અમર ગોટાળા જે મગન છાપરે લગન લેટો ગાંડો લસન વિક્રમ ઠાકોર હાજર છે સાહેબ. કાશ ભૂલી ગયો સાહેબ. હું નહીં તું ભૂલી ગયો. પૂરો બરાડે યસ સર. કાળો કબાડે અત્યાર સુધી ક્યાં તો કેમ કચરો ઉડ્યો ગયો તો? ઠીક, કાલથી વેલો આવજે. બેસી જા હવે. ચાલો હવે કસરત કરવાની છે. એક સાથ ઊભા થા. દાંત કેમ કાઢો છો? એક સાથ વિશ્રામ. એલા કસરત કરતા નથી આવડતી? હું જમલલાલ માસ્ટર વટાવડે તે વગર. એક સાથ હજાર બમ. એક સાથ લગાર વગર. એક સાથ હજાર બમ. એક સાથ લગાર વગર. એક સાથ બેસી જાઓ. એલા તને લગતી જવું પડે. બેસી જા હવે. ચાલો હવે કવિતા. કાલે કવિતા પાકી કરવાની કીધી હતી. કોણ પાકું કરીને લાવ્યું છે? સાહેબ મને આવડે. બોલ વિક્રમ ઠાકોર. હાથમાં છે વિસ્કી ને આંખોમાં પાણી. બેવફા સનમ તારી બહુ મહેરબાની. બેસ બેવફા તને વળી. બીજું કોણ પાકું કરીને લાવ્યું છે? સાહેબ બોલું. બોલ વિકાસ. ગલી ગલી રાહ ચલી જીઓ રે બાહુબલી. બેસ કામવાલી વાળી. બીજું કોણ પાકું કરીને લાવ્યું? સાહેબ મને આવડે. હું બોલું. બોલ કાળું કબાડી. કોઈને સાચી કવિતા નથી આવડતી. બીજું કોણ પાકું કરીને લાવ્યું છે? બોલ સોનું. સોનાને સાંકળે બાંધ્યો ઈંડોરો આંબાને ડાળ. રૂપાના કડલા ચાર વાલો મારો ઈચે ઈંડોળો આંબાને ડાળ. તો આને કહેવાય કવિતા. હાથમાં છે વિસ્કી વાળો. લા ભૂરા. હાલો તરત સવાલ પૂછી લઉં, એના જવાબ આપજો. પહેલો સવાલ, સૂરજ ક્યાંથી ઉગે છે અને ક્યાં રાખમે છે? બોલો સર. બોલ છગન. લીલા કાકાના ઘરેથી, પંકજ કાકાના ઘરેથી, યાસીન કાકાની વાડીમાંથી, પ્યો નાના ટાવર પચડ સૂરજ આથી. સાચો જવાબ કોણ આપશે? બોલ લડ્ડુ ગાંડા. સૂરજ પૂર્વ દિશામાં ઉગે છે, પશ્ચિમ દિશામાં આથમે છે. સરસ, સાચો જવાબ. એલા ભૂરા કેમ વાતો કરે છે? અને આ કોનો ચડ્ડો પહેરીને આવ્યો છે? બાપાનો. કેમ તારા બાપાનો? બાપા ભૂલથી મારો પહેરી ગયા સાહેબ. ઠીક, કાલથી તારો પહેરીને આવજે. પછીનો સવાલ, સૌથી મોટો વાર કયો? મને આવડે. હું બોલું. બોલ ભૂરા. જમણવાર. એલા તને જ્યાં હોય ને જમણવારનું શું છે? ખાઈ પીને મોટો થઈ ગયા છે તો. પછીનો સવાલ, નર્મદા નદી ક્યાંથી નીકળે છે? બોલું સર. બોલ અમર. કવિના નાકમાંથી. તારા નાકમાં તો શેડો છે. દુનિયાના 3 ખંડોના નામ આપો. સાહેબ મને આવડે. બોલ અમર. શિખંડ, અખંડ ને ભાખંડ. હવે એશિયા, યુરોપ અને અમેરિકા આવે. બેસી જા હવે. પછીનો સવાલ, સૌથી મોટું પાન કયું? સર સાપાન. વેસ સાપાન વાળી. પછીનો સવાલ, ગણિતને લગતો એક પ્રશ્ન પૂછી લઉં. એલા વિકાસ કેમ દાંત કાઢે છે? અને તારા દાંત કેમ પીળા છે? હું જમલલાલ માસ્ટર વલભરાની ચિંતા દૂર કરી દો. સાહેબ આમ જાવ. એલા આવ્યો એવો સાહેબ સ્પ્રાઇટ વધારે પીવાઈ ગઈ હતી. બતાવ જા.
ક્યાં જા છે સેનિટેશનમાં જાને સાહેબ સેનિટેશનમાં મુંજારો આવે, બહાર ખુલ્લામાં મજા આવે ને. જાય છે કે નાખું જાઉં છું. ગણિતને લગતો એક પ્રશ્ન પૂછી લો 15 મિનિટમાં 20 ગ્લાસ જ્યુસ તૈયાર કરો હોય તો શેમાં થશે સાહેબ બોલું? બોલ કબીર સાહેબ વોશિંગ મશીનમાં. કેવું વોશિંગ મશીનમાં તો કપડાં ધોવાય કે શરબત તૈયાર થાય સાહેબ ત્યાં ન મારો ત્યાં ઘૂમડી જે છે. એલા રોજ નાતો તો ગુમણો ન થાય અઠવાડિયે એક વાર નાઈ છે તો એ ભગવાન આ છોકરાઓનો સી થશે તમારું થશે અમારું થશે. હું ચમનલાલ માસ્ટર પલબને છે દૂર કરી દો સાહેબ આવું? એલા આટલી બધી વાત કેમ આવી સાહેબ એક સાથે બે વિચાર આવ્યા. વાહ ઉચ્ચ વિચાર આજ બાદ તો એને એવો છે ઊંઘી લ્યો સાહેબ. બેસી જા વિકાસ ઊભો થા માની લે મેં તને 20 લાડુ આપ્યા 10 લાડુ આપ્યા એમાંથી મેં મને હજી એક કોઈ ન થાય. આ માની લે ને તારા બાપાનું શું થશે ઠીક. ઈ 10 લાડુમાંથી મેં 5 લાડુ લઈ લીધા તારી વડે કેટલા વધ્યા 20. કેમ 20 માલ્યા તમારા બાપાને શું જાય છે? એક દેશ માનમાં વાળી એવી કઈ સંસ્થા છે ત્યાં બૈરા કામ કરી શકતા નથી મને આવડે હું બોલું? બોલ કાળો કબડે ફાયર બ્રિગેડ. એમ ફાયર બ્રિગેડ બૈરાનું કામ છે આગ લગાડવાનું, ફાયર બ્રિગેડનું કામ છે આગ બુઝાવવાનું. દેશ આગ લગાવવા વાળી સોનું મેં તને કાલે ગુજરાતીની ચોપડી લાવવાની કીધી હતી કેમ નથી લાવ્યો સર મારા બાપા વાળીએ વયા જાય યાદી કે સોનું કલાકાર